Audio Jungle. Audio Jungle. નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના સમાચાર. કેશોદ કોંગ્રેસમાં 24 કલાકમાં ફરી એક ભંગાણ થયું. શહેર પ્રદેશ કોંગ્રેસ ડેલિગેટ પ્રમુખ સમીર પાંચાણીનું રાજીનામું. હજુ ગઈકાલે પ્રદેશ કોંગ્રેસ ડેલિગેટ પ્રમુખ અશ્વિન ખટારિયાએ રાજીનામું આપ્યું હતું, ત્યાં બીજા જ દિવસે પ્રદેશ કોંગ્રેસ ડેલિગેટ પ્રમુખનું રાજીનામું સામે આવ્યું. રાજીનામા બાદ કાર્યકર્તાઓ સાથે બેઠક કરી ભાજપમાં જોડાવા અંગે કરશે નિર્ણય. કેશોદ તાલુકામાંથી 2 દિગ્ગજ નેતાના કોંગ્રેસમાંથી રાજીનામાને લઈને સ્થાનિક રાજકારણમાં ગરમાળો જોવા મળ્યો. બંને નેતાઓની ભાજપમાં જોડાવાની અટકળો થઈ તેજ. રિપોર્ટ જય વિરાણી, રિપોર્ટર કેશોદ. હું સમીરભાઈ પાંચાણી, કેશોદ શહેરમાં પૂર્વ પ્રમુખ તરીકે 4-5 વર્ષથી અમે પ્રમુખ પદની કામગીરી નિભાવી હતી. ત્યારબાદ અત્યારે પ્રદેશ કોંગ્રેસના ડેલિગેટ તરીકે પણ કાર્યરત હતો, પરંતુ આજ રોજ હું સક્રિય સભ્ય અને પ્રદેશ કોંગ્રેસના ડેલિગેટ પદેથી હું રાજીનામું આપું છું. રાજીનામું આપવાનું મુખ્ય કારણ પ્રદેશ ફોરમમાં, પાર્ટી ફોરમમાં મેં ઘણી વખત રજૂઆતો કરી અને સંગઠનના માળખાને અમે જ્યારે પ્રમુખ હતા ત્યારે કેશોદ કોંગ્રેસને ખૂબ મજબૂતાઈ સાથે ઉપર લઈ ગયા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક પાર્ટી ફોરમમાં રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ જાતનું કાર્ય કોંગ્રેસ પક્ષ અહીંયા કરતું નહોતું. ઘણા એવા વસ્તુ હોય, પ્રદેશના નેતાઓ આવતા હોય તો તેમાં પણ અમને કોઈક ને કોઈક રીતે સાઇડલાઇન કરવામાં આવતા હોય. તેથી આજે દુઃખદ રીતે અમે કોંગ્રેસના સક્રિય પદેથી રાજીનામું આપ્યું છે અને રાજીનામું સાથે હું અને મારા પ્રદેશ કોંગ્રેસના બીજા જ ડેલિગેટ એવા અશ્વિનભાઈ અને આજે અમે બંનેએ સાથે રાજીનામું આપી દીધેલ છે. આવનાર સમયમાં કોઈ અન્ય પાર્ટીમાં જોડાશે? આવનાર સમયમાં હમણાં જ 1-2 દિવસમાં અમારા શુભચિંતકો, બધા કાર્યકરો અને વડીલોના માર્ગદર્શનની નીચે જે કંઈ પણ અમે સાથે મળી અને બેસશું અને ચર્ચા કરીને આગામી દિવસોમાં એનો નિર્ણય લેશું. જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી. જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમાં તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.